હલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા મજામાં? તો આજે આપણે જાશું મમરા ભરવા નહીં, વેડિંગ ફોટોગ્રાફી કરવા જાશું. હા, વેડિંગ ફોટોગ્રાફી કરવા જાશું. અહીંયા મમરાય ભરશું ભેગા. તો અત્યાર વાગી ગયા છે બપોરના 1 અને હું અત્યારે ગાડી લઈને આપણે નીકળી ગયો અને મારે તો ગાડી અડધે રસ્તે રાખી દેવાનું છે કેમ કે ભાઈ 4 વ્હીલ લઈને આવવાના છે તો એની 4 વ્હીલમાં જ આપણે જાશું. અને આજે છે શૂટનો ડે 13 અને કાલે માંડવા હતા પણ એનું શૂટ ના લઈ બધા બીજા 1-2 વેડિંગે રહી ગયા શૂટ કરવાના કેમ કે મારામાં મોબાઈલમાં સ્ટોરેજ નહોતું. કંઈ કમાસી મોટો મોબાઈલ લેસી અત્યારે આમાં હલાવી હાલતો હોય ત્યાં સુધી. તો ચાલો આપણે આગળ મળીએ ત્યાં સુધી ગાડી હલાવી લઈ લઈએ. તો મળીએ આગળ. જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે બાઇક રાખી દીધી, મેં રાખી દીધી RTV રજવાડું કેમ કે આપણી બીજી ઇવેન્ટ અત્યારે અહીંયા ચાલુ છે અને મારે બીજી અત્યારે જગ્યાએ જવાનું છે ઓર્ચિડ હોટલમાં. અત્યારે તો સિક્કા નીકળશે, આપણી આવી ગઈ કાર. તો ચાલો મળીએ આપણે આગળ. તો આપણે હવે કારમાં નીકળી ગયા આપણા ભાઈ ભેગા અને ત્યાં રસ્તામાં 15 થી 20 મિનિટમાં આપણે સિક્કા. ચાલો મળીએ આગળ. એટલે તું બેઠો ને આમાં તો વાંધો નહીં. તો કંકોત્રીમાં હજી ટાઈમ હતો 3 વાગ્યાનો. અત્યારે અમે થોડીક વાર માટે નાસ્તા પાણી કરવા આશાપુરા હોટલે ઊભા રહી ગયા અને આ સિક્કા પાટિયા છે આપણી કાર વટકી છે પણ જોરદાર છે. તો થોડોક નાસ્તા પાણી કરી લઈ અને મળીએ આપણે આગળ. તો અમે પહોંચી ગયા પાર્ટીના ઘરે અને સિક્કા ગામમાં આપણા ભાઈ હજી માથા ખંજોરે ખોટા પહોંચી ગયા વહેલા અને આ પાર્ટીનું ઘર. હવે આપણે મળવા જઈને થોડીક આરામ કરશી તો મળીએ આગળ આપણે. તો આપણે આવ્યા હતા ભય સિંચવા માટે 10 થી 15 મિનિટનું કામ હતું. જામનગરથી ફલાજિયાત રહી જાય છે સિક્કા જાય ગયા 10 મિનિટ શૂટ કમ્પ્લીટ કર્યું અને હવે અમે પાછા જઈએ છીએ અત્યારે બેડ મંદિરે દર્શન કરવા. અત્યારે બેડ પહોંચવા આવ્યા અને હવે ભાઈ દર્શન કરી અને પછી પાછા નીકળી જશું હોટલે. તો ચાલો આપણે આગળ મળીએ. આવી ગયું લે બેડ તો આવી ગઈ બાજુમાં જ ક્યાં ગયું આ રહ્યું આ બેડ. તો ચાલો આપણે આગળ મળીએ દર્શન કરવા ટાણે મંદિરે. તો અત્યારે વરરાજાને અમે દર્શન કરવા માટે લેતા આવ્યા તો કઈ એનું છે આપણા ભાઈ બીજે 2 બ્રાઇડ ને ગ્રૂમનો ફોટોશૂટ કરવાનું છે. તો કઈ જગ્યાએ કરવાનું એના માટે ગોતે છે બધા. તો હમણાં થોડી વારમાં નીકળશે, દર્શન કરી લઈએ અને હમણાં ગ્રૂમ તૈયાર થઈ જાય ભાઈ આપણા અને ભાઈ અહીંયાથી નીકળશે. હવે આપણે અમે કાર અને બેડ ગામમાં આવ્યા આપણે પહોંચી ગયા. હા અને બીજું એ કે આપણી પાસે કેમેરો આજ હું શૂટ કરીશ કેનોન R8 મારા વિડીયો શૂટ છે અમારા ભાઈ ફોટોગ્રાફી કરવાના છે. તો ચાલો આપણે મળીએ આગળ અને નીકળી ત્યારે. તો આપણે વરરાજાના દર્શન કમ્પ્લીટ થઈ ગયા. હવે દર્શન કરીને અમે બેને રૂમની શૂટ કરવા જઈએ બાજુમાં જ છે. તો હવે અમે નીકળી આ સાઈડ કે બાર મને આ સાઈડ એમ તો ડાબી સાઈડ એમ કે હા. તો હવે અમે નીકળી ગયા મમરા ભરવા નહીં પાછા ભૂલી ગયા ને વેડિંગ શૂટિંગ કરવા. સોરી, વેડિંગ શૂટિંગ કરવા નહીં. તો ફાઇનલી અત્યારે અમે મંદિરે દર્શન કરીને અમે પહોંચી ગયા ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ અત્યારે અમે રાહ જોઈને બધા બેઠા છીએ. ફાર્મ હાઉસ જોરદાર છે. વરરાજા છે એમના જ મામાનું છે. ક્યારે આવે વરરાજાને ત્યાં સુધી રાહ જોઈ. બાકી મચ્છર મારીએ બીજું કંઈ છે ને, બહુ મચ્છર કરડે છે. તો મળીએ આગળ આપણે. નવરા થઈ ગયા છે, બ્રાઇડ ના ગ્રૂમ આવ્યા નથી. પેલા એમ થાય એટલે રીલ બનાવીને દેખાડતા રજનીકાંત ખાય આમ દેખાડ અમે નવરા થઈ ગયા હતા. રીલ વીલ બનાવી નાખી. કાંઈ કોઈ દી બનાવવાનો ટાઈમ નથી મળતો. આ ટાઈમ મળે બનાવી નાખી. મારી નથી બનાવી, મારી ઈચ્છા નથી. ભાઈની બનાવી નાખી. બોડી બોલે 50 mm ચડાવી દીધો થોડી ઘણી. તો કરશી આગળ શૂટ નકર પાડે તો શૂટ આપણે રેડી. આપણે અમે ગ્રુપ શૂટ કરીને પછી લગ્નમાં વહી જશે. તો મળીએ આગળ. તો ફાઇનલી અમે પહોંચી ગયા શૂટ લોકેશન ઉપર અત્યારે અને તમે જોઈ શકો બધું આપણા બધા ભાઈઓ આવ્યા છોકરો. અમે બ્રાઇડલની થોડીક જ વારમાં એન્ટ્રી થઈ છે વાથી અને આ બધા રેડી થઈ ટીમ જ છે.
તો ચાલો આપણે મળીએ આગળ. ફાઇનલી અત્યારે અમે અડધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ફેરાની તૈયારી ચાલુ થાય છે. હમણાં નીચે ફેરા હશે, મંડપમાં નહીં હોય. આમાં આ બધું તૈયારી કરે છે. અને એક ટીમ, આ બધી ટીમ સુરતથી આવેલી છે. અને આ બધા આટલું પબ્લિક ઓડિયન્સ સારું, ઓર્ચિડ હોટલ. તો આગળ વિધિ હવે ફેરા ચાલુ થશે. તો ચાલો હવે મળીએ આપણે આગળ. આપણો બ્લોગ અહીંયા સ્ટોપ હમણાં થાય છે થોડી વાર માટે. બીજી એક વાત કહેતા તો ભૂલી ગયો, આ આપણા ભાઈ ડીજે જે ઓપરેટ કરે એ આપણા ભાઈનું છે. આપણા ભાઈ ડીજે નું શું નામ છે? હાર્દિક. ડીજે હાર્દિક. ઇન્સ્ટાગ્રામમાં શું નામ છે? ડીજે હાર્દિક. આ આપણા ભાઈનું ડીજે છે અને પોતાનું ઘરનું જ. તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોઈ શકો છો. આપણે નાખશી આપણે એની આઈડી. મળીએ આપણે આગળ. તો ફાઇનલી વેડિંગ થઈ ગયા કમ્પ્લીટ. બે કપલ પણ રાજી થઈ ગયા અને આપણો ભાઈ બેઠો. કેવો થાક લાગ્યો તને? થાક બહુ નથી લાગ્યું. ના જ લાગે ને, કેમ કે નવરો બજાને જેમ બેઠો કામ તમે જ કરતા. આજે હજી ભાઈ હજી થાયકા નથી લાગે, હજી ફોટોગ્રાફી કરતા. હા ભાઈ તમે થાયકા નથી, અમારા ભૈરા કામ કરવા મમરા ભૈરા અમે. ફાઇનલી થઈ ગયા વેડિંગ કમ્પ્લીટ અને અત્યારે ગ્રુપને બ્રાઇડ બંને જમવા ગયા છે. આ ભાઈ કેમેરો કરી નાખ્યો રેડી, કેમ કે ગ્રુપ ને બ્રાઇડ જમવા બેઠા તો એક બે ફોટા બોટા પાડ લઈ અને આ બધા બેઠા બાબુની. તો ચાલો મળીએ આપણે. વિદાય થઈ જ ગઈ છે આમ તો, પણ હવે આપણે સામાન વામાન પેક કરી લઈ, જમી લઈ, જમવા ટાણે મળીએ આપણે. તો ચાલો મળીએ આગળ. અત્યારે હું જમવા બેસી ગયો. આપણી થાળી બીજા ભાઈ બધા જમી લીધું, એ બીજા લે છે. સારું જમવાનું તો હવે મળી ગયો. હવે ગ્રુપિંગ લગભગ ચાલુ પાછું થશે. બધા બેઠા છે. હોટલ ઓર્ચિડ. શૂટ ને વગેરે બધું થઈ ગયું કમ્પ્લીટ. અને હા, એમ તો એક શૂટ બાકી છે. ટૂંકમાં ફેમિલી ગ્રુપિંગ ને બધું લે છે અત્યારે. ગણપતિને પગે લગાવી ગયા, જમણવારે કમ્પ્લીટ, વિદાય કમ્પ્લીટ આમાં થઈ ગઈ છે. તો હવે ગ્રુપિંગ ફોટોશૂટ લઈ અને ડાયરેક્ટ વ્હીલ વધાવવાનું છે. વ્હીલ વધાવીને અમે ડાયરેક્ટ નીકળશી ઘર માટે. પછી અહીંયા તો ગણપતિ પગે લાગવાનું, કોડાકોડી ને બધું રમવાનું છે. તો ચાલો હવે આપણે મળીએ ડાયરેક્ટ બાયણે. આ બધું ગ્રુપિંગ લઈ લઉં શૂટ. હાલો મોટા મહાદેવર. હાલો બાપુ મહાદેવભાઈ. મહાદેવ બાપુ. હાલો તો મળીએ આગળ. તો ફાઇનલી અમે નીકળી ગયા, એટલે ટૂંકમાં વરરાજાના ઘર માટે આપણે સિક્કા. અને હવે અહીંયાથી વિધિ બધું કમ્પ્લીટ કરી અને અહીંયાથી નીકળી જશે પાછા રિટર્ન ઘર માટે. આપણે એ ન જોયું કે આપણે રોંગ સાઈડમાં આવવું પડશે કે આમ જવું પડશે સાઈડ ગોતવા. એ વરરાજાની ગાડી લગભગ આમાં સીધી જ ગઈ. કેમ ગઈ? આમ જ ગઈ કદાચ. જો આ બધા આમ જ જવાય ને આપણે તો. આપણે રોંગ સાઈડમાં હવે થોડું ખાટું ના જવાય. તો ચાલો આપણે અમે નિયમનું પાલન કરવું પડે. તો અમે નિયમનું પાલન કરી છીએ, ભલે 3 કિલોમીટર આગળ જવું પડે. અહીંયા હે કે નહીં? અહીંયા જ છે લ્યો. તો ચાલો આપણે મળીએ ડાયરેક્ટ ઘરે. અને એ વિધિ કમ્પ્લીટ કરી પછી આપણે નીકળીએ ઘર માટે. પછી કાલે મળવાનું જ થાય. તો અત્યારે ઘરે જઈએ છીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માંગુ 20 આપે 30, ઈ જ અમારા દ્વારકાધીશ. તો ફાઇનલી અમારું થઈ ગયું શૂટ કમ્પ્લીટ. અને જો કે ઘરે આવી ગયા હતા એટલે તરત જ અમારો ઓલો શૂટ વગેરે ચાલુ થઈ ગયું હતું, કેમ કે વરરાજા આવી ગયો હતો અને સોરી બ્રાઇડ ને ગ્રૂમ બે આવી જ ગયા હતા. એટલે તરત શૂટ ચાલુ થઈ ગયું અને અંદર દેખાડી ના આવ્યો. હવે કેમેરા અમે કરી છીએ પેક. અને આજનો ડે આપણો થાય છે અહીંયા જ કમ્પ્લીટ. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હાલો જય શ્રી રામ. જય શ્રી રામ.